જેતપુર નવાગઢ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વોર્ડ નંબર 2માં રોડ, ભૂગર્ભ ગટર અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવનો આક્ષેપ કરી કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડા નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા। બીજી તરફ નગરપાલિકા તંત્રએ તમામ આક્ષેપોને નકારી વિકાસના કામ શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું। મહિલા સભ્યોનો આક્ષેપ છે કે તેમના વોર્ડ હેઠળ આવતા આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયાર ધાર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર, અન્ય પાયાની સુવિધાઓનો અભાવ છે। સ્થાનિકો નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં વિકાસના કામ ન થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાથે પીવાના પાણી, ખરાબ રસ્તા, ગટરની સમસ્યા અંગે અનેક વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી, પરંતુ આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી। પ્રતિક ઉપવાસમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી। તંત્રને તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની માંગણી કરી હતી। કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ આક્ષેપ કર્યો છે કે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોવાથી તેમના વોર્ડમાં વિકાસના કામો કરવામાં આવતા નથી, પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી આપવામાં આવતી નથી। તેમણે જણાવ્યું હતું કે જો નગરપાલિકા વોર્ડ નંબર 2ના રહીશોને જરૂરી સુવિધાઓ આપી શકતી ન હોય તો પછી આ વિસ્તારમાંથી ટેક્સ વસૂલવાનું પણ બંધ કરવું જોઈએ। સાથે તેમણે તાત્કાલિક રોડ, ભૂગર્ભ ગટર, પાણી સહિતની તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી। પ્રતિક ઉપવાસ મુદ્દે નગરપાલિકાના હેડ ક્લાર્ક કોંગ્રેસના મહિલા સભ્યના આક્ષેપોને નકારી કાઢ્યા। તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 2માં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ઉપરાંત 2 નવા રસ્તાઓ મંજૂર થઈ ચૂક્યા છે, તેના વર્ક ઓર્ડર પણ આપી દેવાયા છે। ટૂંક સમયમાં વિકાસના કામ શરૂ થશે તેવું જણાવ્યું છે। સ્થાનિકોની માંગણી અને નગરપાલિકાના દાવા વચ્ચે વોર્ડ નંબર 2ના વિકાસના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું। દીપકભાઈ, વોર્ડ નંબર 2ના કોંગ્રેસના મહિલા સદસ્યો ઉપવાસ ઉપર બેઠા છે। એમનો આરોપ છે કે ભાઈ પોતે કોંગ્રેસમાંથી હોવાથી તેમના વિસ્તારના એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, શું કહેશે? વોર્ડ નંબર 2ની અંદર પછાત વિસ્તાર છે, ખાટકીવાસ છે, ખોડિયાધાર છે, ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્ક ઓર્ડર દેવામાં આવેલા છે। ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા, ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું। ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમે મંજૂરી આપતા નથી। આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહેલ છે, બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। બોલું, જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા, મારું નામ છે જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા। મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે। એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે। આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા। નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયાર છે કે આંબેડકર નગર છે, એક વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી। એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે? 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં। તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને, 50 60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે। તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।